ગુજરાતના વાતાવરણ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદના કારણે ગરમીમાં થશે વધારો. ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગમાં 42 થી 43 ડિગ્રી તાપમાન રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં 35 થી 36 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા. દરિયા કિનારાના ભાગમાં 33 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા. 20 થી 28 જૂન સુધી ગુજરાતમાં ચોમાસાના આગમનની શક્યતા. મહીસાગરના ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહેશે અને લગભગ અમદાવાદ ગાંધીનગરમાં પણ ગરમી રહેશે. અમદાવાદમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે. ગાંધીનગરમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ એની આસપાસ રહેવાની શક્યતા રહે. ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠાના ભાગોમાં વગેરે પણ 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન જવાની શક્યતા રહે. ત્યાંનાથી ઓછું પણ થઈ શકે. મહીસાગરના ભાગોમાં ગરમી રહે તેમજ પંચમહાલના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહે. એટલે હવે ગરમી ધીરે ધીરે વધવાની શક્યતા રહેશે અને આ ગરમીના લીધે ઉકળાટ જણાશે. લગભગ ગુજરાતના ભાગોમાં ચોમાસું 20મી જૂન આસપાસ આવવાની શક્યતા રહેશે, પરંતુ તે પૂર્વે 16મી જૂન સુધીમાં મૃગશીર નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. જોકે સારો વરસાદ 20મી જૂનથી 28 જૂન વચ્ચે થવાની શક્યતા રહેશે. વરસાદ તારીખ 7મી જૂન સુધીમાં વચ્ચે બ્રેકને પછી પાછો પુનઃ 7મી જુલાઈ સુધી પડવાની શક્યતા રહેશે.